સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 22મી તારીખ અને બુધવારનો પરમ માંગલિક દિવસ છે અને 1433મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1084મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપને વિશે રહેલા 39 કલ્યાણકારી ગુણ સંતને વિશે કેમ સમજે તો આવે. અને ત્યારે મહારાજ પોતે કહે છે કે જેને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય, એટલે નિશ્ચય એટલે શું, અહીં આગળ આપણને બહુ સ્પષ્ટપણે ભગવાન જણાવે છે કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, અને સર્વ થકી ભગવાનને જુદા જાણે, અને સર્વેના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે, અને એ સર્વને કરતા થકા પણ એ નિર્લેપ છે એમ ભગવાનને જાણે. અને એવી રીતે જે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં. હવે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે ભગવાનનું ભજન કરતો હોય પણ ભગવાનને કરતા જો નથી સમજતા, અથવા તો કરે છે છતાં પણ નિર્લેપ રહીને કરે છે એમ નથી સમજતા, તો અંતરની અંદર એનું મન અને ચિત્ત છે એ ધૂંધવાયેલું રહેશે. કારણ કે જેમ વાસ્તવિક છે એમ આપણે એને જાણવા જોઈએ. અને જાણ્યા પછી પોતાની બુદ્ધિની અંદર નિશ્ચય કરી લેવાનો કે આ ભગવાન જે મને મળ્યા છે એ ભગવાનનું જ કર્યું સર્વે થાય છે. માનવ જાણે મેં કર્યું ને કરતલ દ્વિજો કોઈ, આદરા અધૂરા રહે ને હરી કરે સો હોય. આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત પંક્તિ છે કે માનવ માત્ર ને મનમાં એમ કે મેં કર્યું પણ આપણે કરતા નથી, કરતા ભગવાન છે, એવું અંતરની અંદર દ્રઢપણે સમજી રાખવાનું. અને એ ભગવાન પાછા કરે તો બધું જ છે પણ નિર્લેપ છે. જેમ આપણે ત્યાં સંતો વાત કરે ને કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો ક્રિયામય બની જઈએ છીએ, અને એના કારણે કરીને ભગવાનની મૂર્તિની વિસ્મૃતિ થઈ જાય છે. એટલે અંતરની અંદર આપણને ભગવાનની મૂર્તિનું સુખ આવવાને બદલે એ ક્રિયાનો આનંદ આવતો હોય છે. અને એટલે જ મહારાજ આપણને સમજાવીને કહે છે કે આપણે કરીએ છીએ એવું જ્યારે મનાય છે ત્યારે આપણને ભગવાનનો આનંદ છે ને એ જતો રહે છે. માટે સમજીને વિચારીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો કરવો જ. ભલે આપણને આપણી મતિ ગતિ પ્રમાણે, પણ અહીંયા જેમ મહારાજે વાત કરી છે એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજવા
અને એ કાર્ય કરે છે પણ છતાંય નિર્લેપ થઈને કરે છે. આપણે ત્યાં આગળ બંધાઈ જઈએ છીએ. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર લખ્યું કે એક સંતને ગૌશાળાની સેવા સોંપેલી અને પછી તો એવા ત્યાં આગળ ગૌશાળામાં જ આસન નાખી દીધેલું, ત્યાં જ રહેવાનું, ત્યાં જ બેસવાનું, ત્યાં જ ગાયો પશુઓની સેવા કરવાની, પણ નિર્લેપ થકા નહીં. તે વખતે એમને એવું વિચારવું જોઈએ કે ભગવાન અને સંત જ્યારે મને આજ્ઞા કરશે ત્યારે મારે આ છોડીને જવાનું છે. જ્યાં સુધી રહીએ ત્યાં સુધી બહુ જ પ્રમાણિકતાથી આપણે આપણી પોતાની સેવા સંભાળવાની, પણ જ્યારે મૂકવાનું કે ને ત્યારે મૂકી દેવાનું બહુ સરળ છે. એ નથી મુકાતું. પણ ભગવાન તો કેવા છે કે આપણી જેમ કોઈ પણ ક્રિયાની અંદર બંધાતા નથી. હવે આપણે વિચાર એક કરીએ કે ગામનો સરપંચ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, અને આપણે જાણીએ એનાથી કહેવાય કે ગુજરાતના કોઈ પ્રમુખ હોય અને ભારતના વડાપ્રધાન હોય, તો દરેક વ્યક્તિ આમ જોવા જઈએ તો પોતાના જીવનમાં કામ તો બધું કરતા જ હોય, પણ દરેકના કામની રીત અલગ હોય, કામ કરવાનો બોજો ઓછો વધતો હોય. પણ કહેવાય છે ને કે એવી રીતે આપણે પણ જ્યારે કંઈ પણ કામ ક્રિયા કરીએ ત્યારે આપણે આપણા માથા ઉપર લઈને ફરીએ છીએ. પણ આના કરતા ભગવાન છે, મને મળ્યા એ ભગવાન કરે છે, એવું જો વિચાર અંતરની અંદર રહે તો પછી સ્વામી કે એને અંતરની અંદર સુખ ને શાંતિ રહ્યા કરે. પણ આપણા મનની અંદર તો આપણને એવું જ રહ્યા કરતું હોય છે કે આપણે કરીએ છીએ. એટલે મહારાજ કહે છે કે ભગવાન તો કરે છે છતાંય પણ નથી કરતા એમ નિર્લેપ રહે છે. આ લોકની અંદર જ્યારે જ્યારે જે સમયે ભગવાન પોતે પૃથ્વી ઉપર વધાર્યા ત્યારે તે સમયની અંદર ભગવાન પોતે દરેક ક્રિયા કરે છે પણ એની અંદર પોતે નિર્લેપપણે રહે છે. એટલે એની અંદર ક્યારેય પણ ક્રિયામય બની જતા નથી. આપણે જાણીએ છીએ કે માણસ માત્ર જે ક્રિયા કરે એ ક્રિયારૂપ બને. પછી કંઈ પોતાના જીવનની અંદર જે કંઈ કામ કરવાનું હોય એ ક્રિયારૂપ બની જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભજન કરતા કરતા ક્રિયા કરવી તો અંતરમાં ટાઢું રહે. હવે આપણે આનું આજ વાક્યને થોડુંક આમ ઉલટાવીને બોલીએ કે ક્રિયા કરતા કરતા ભજન કરવું, તો બેની અંદર આપણને આમ જોવા જઈએ તો કંઈ ફેરફાર દેખાતો નથી. પણ ભજન કરતા કરતા ક્રિયા કરવાની જ્યારે વાત આવે ત્યારે ભજન છે એ મુખ્ય બને છે અને ક્રિયા ગૌણ બને છે. એટલે આપણું ભજન ચાલુ રહેવું જોઈએ. ક્રિયા તો કદાચ આપણે શરૂ કરીને ટૂંક સમયમાં પૂરી થઈ ગઈ અને વળી પાછી બીજી ક્રિયા બદલાય, તો ક્રિયાને ગૌણ કરવાની છે. અને જો ક્રિયા કરતા કરતા ભજન કરીએ કંઈ ખોટું તો નથી, પણ એની અંદર ક્રિયાનું પ્રધાનપણું આપણને વધારે રહે. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે કરતા તો ભગવાન છે એમ જો આપણા અંતરની અંદર સમજાય. અને એ કરતા ભગવાન કેવા તો કે નિર્લેપ છે. એ ક્યારેય પણ કોઈ પણ સ્થાન કે કોઈ પણ ક્રિયા કે કોઈ પણ જવાબદારીની અંદર એટલા બધા ઊંડા ઉતરી જતા નથી. ગુરુ હરિપ્રમુખ સ્વામીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે પોતે જ્યારે આંબલીવાળી પોળની અંદર ચાદર ઓઢાડી અને સંસ્થાના પ્રમુખ બનાવ્યા, અને તે વખતના સમયથી એમણે પોતે શાસ્ત્રીજી મહારાજને વચન આપેલું કે હે સ્વામી, તમે મારા શિર ઉપર જે આ સંસ્થાની જવાબદારી મૂકી છે એને હું આપના આશીર્વાદથી મારા દેહની અંદર પ્રાણ રહેશે ત્યાં સુધી વફાદારીપૂર્વક કરીશ. પણ આપણે જોયું છે 55 વર્ષ સુધી જેમણે પોતે સંસ્થાની જવાબદારી સંભાળી હોય
એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ બધી જ જવાબદારીપૂર્વક ક્રિયા કરતા, પણ એ નિર્લેપપણે, એમને પછી મનની અંદર બીજો વિચાર નહીં. એક કામ હાથમાં લીધું, એ પૂરું થઈ ગયું, પછી ફરી વખત એના માટેનો ઘાટ કે સંકલ્પ પણ ક્યારેય એમને થયો નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે અટલાદરાની અંદર 25 દિવસ સુધી રોકાયા. ત્યારે અટલાદરા એટલે કહેતા કે વડોદરા અને પાદરા અને આ બાજુ જંબુસર અને આ બાજુ ગોધરા અને પંચમહાલ અને બોડેલીથી જે કંઈ હરિભક્તો આવે એને મળવું, એના આશીર્વાદ આપવા, એના કામ કરવા, એના પ્રશ્નનું સમાધાન કરવું, એ બધું કરે તો આપણને લાગે કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ, પણ જ્યારે અટલાદરા નીચે આવતા ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારના હરિભક્તોના નાના મોટા સંકલ્પો જાણીને એને નિરાકરણ કરી દીધું હોય, એટલું અદ્ભુત કર્યું હોય કે જે માનવી ક્યારેય વિચારી ન શકે એવું કર્યું હોય. અને પછી જ્યારે અટલાદરાથી નીકળે, અને પહેલા અટલાદરાની અંદર મંદિરની સામે એક દરવાજો હતો, એ દરવાજા ઉપર ટાવર હતો, અને ત્યાં એ દરવાજાની બહાર નીકળે એટલે સ્વામી તરત જ અટલાદરા સાથે રહ્યા, આટલું બધું, અને હરિભક્તોની નાની મોટી જવાબદારીઓ બધી સંભાળી. પણ જેવા એ પોતે ગાડીમાં બેઠા એટલે પોતાનું અટલાદરા સાથેના નાતાની અંદર એ બંધાઈ જાય છે એવું નથી, પણ નિર્લેપપણે. તો હવે રસ્તાની અંદર તો જવાનું છે ભરૂચ, 75 કિલોમીટર થાય, 1 કલાકની અંદર તો ત્યાં પહોંચી જવાય. તો કલાક દરમિયાનની અંદર પણ સ્વામી પોતે ભાઈ બેઠા બેઠા એવું વિચારતા નથી કે આપણે આટલું રહ્યા, આવું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, કશું જ નહીં. અને પત્ર વાંચનની અંદર બરાબર પરોવાઈ જાય. ગાડી સડસડાટ કરતી જતી હોય અને ગાડીની અંદરથી જોવાનું હોય તો બધું બહાર કેટલું કેવું ચાલતું હોય એ બધું જોવા મળે, પણ એની સામે દ્રષ્ટિ નહીં. પછી પ્રવૃત્તિ કઈ આવી તો કે હરિભક્તોના આવેલા પત્રોના વાંચનની આવી, એને વાંચ્યા પછી એના જે કંઈ જવાબ લખવાના હોય એનામાં પોતે બની જાય, ક્રિયા પૂરી થઈ. હવે પત્ર વાંચતા વાંચતા તો આ બાજુ ભરૂચ મંદિર આવી ગયું. મંદિરના દરવાજાની અંદર ગાડી વળી, અને ત્યાં આગળ છબીનાથ કરીને એક સારા વોચમેન હતા. એ પોતે આ પ્રમાણે 2 જોટાની બંદૂક રાખતા, તો એ પોતે ત્યાં આગળ સ્વાગત કરવા માટે બંદૂકનો અવાજ કરે, અને સીધી જ મંદિર સામે આવીને ગાડી ઊભી રહે. ત્યારે સ્વામી બાપા પોતે એ પત્ર અધૂરો હોય તો અધૂરો એમ મૂકી વાળીને પાછો પોતાના દરવાજામાં મૂકી દે, અને આ બાજુ ચશ્મા કાઢીને બાજુ મૂકી દે, અને તરત નીચે ઉતરે એટલે ત્યાં આગળ એમને હાર તોરા, અને પછી ઠાકોરજી પાસે દર્શન ને નીલકંઠ વર્ણિમાં અભિષેક ને પછી હરિભક્તોને આશીર્વાદ ને આ બધું ચાલે. તો 25 દિવસ સુધી અટલાદરામાં રહ્યા હોય, પણ એ અટલાદરાનો કોઈ દિવસ એમણે પછી મનમાં, તે વખતે ભરૂચ આવ્યા એટલે ભરૂચનો વિચાર, અટલાદરામાં હોય ત્યારે અટલાદરાનો વિચાર. આ છે ને આપણા જીવનની અંદર વિચારીએ ને તો ખ્યાલ આવે કે આ નિર્લેપપણું છે. નહીતર તો આપણે તો જ્યાં કંઈક સારું આપણને સરસ સગવડ મળી હોય, કોઈ જાતની તકલીફ ન પડી હોય, એવું જ હોય, એ સ્થાન આપણને વારે વારે યાદ આવે. અને બીજું સામે ઉલટું જોવા જાવ તો બહુ અગવડ પડી હોય એ યાદ આવે કે આના કરતાં તો ઓલું સારું હતું. એ રીતે આપણે ક્રિયામય બની જઈએ છીએ. એ રીતે આપણે એની અંદર નિર્લેપ રહી શકતા નથી, પણ ભગવાન અને સંત નિર્લેપ રહે છે. હવે આવું તો તમે વિચાર કરો તો આ નિર્લેપપણું કેટલું મોટું કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે આફ્રિકાની અંદર બિરાજમાન હતા, અને તે વખતે લગભગ 100 જેટલા સંતો ત્યાં બાપાની જન્મજયંતિનો લાભ લેવા માટે ગયેલા. અને ત્યારે તે વખતે ત્યાં આગળ અમદાવાદના એક સંતે વાત કરી કે બાપા, તમે 8 મહિનાથી આ પ્રમાણે વિદેશની અંદર વિચરણ કરો છો, તો હવે અમદાવાદ ક્યારે આવશો? હવે આપણે જાણીએ છીએ કે અમદાવાદ તો એમનું જ પોતાનું કહેતા કે પ્રમુખ તરીકેનું મધ્યસ્થ કાર્યાલય કહેવાય. એ જે કંઈ હેડ ઓફિસ બધી તેમનું મૂળ સ્થાન તો એ જ કહેવાય. તો
8 મહિનાની અંદર આમ રોજ એકાદી વખત તો વિચાર આવતો હશે કે ત્યાં શું કરતા હશે, કેમ ચાલતું હશે, કેવું હશે, એવું આપણને મનની અંદર લાગે. એટલે તરત જ પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું નિર્લેપપણું કેવું છે. સ્વામી કે તમારે આવવાને જવાનું છે, અમારે તો આવવાનું જવાનું છે જ નહીં. અમે સદાય ને માટે સદાય સર્વત્ર છીએ અને સર્વત્ર નથી પણ. એટલે એ જે કંઈ કરે છે એની અંદર એ પોતે નિર્લેપ રહે છે. આ ભગવાનનો આવો કલ્યાણકારી ગુણ છે ને, નિર્લેપપણે રહેવું, એ આવા ગુણાતીત સંત સિવાય બીજે કોઈ ન રહી શકે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢથી જ્યારે પોતે નીકળે છે ત્યારે સ્વામી પોતે બોલ્યા કે 40 વર્ષ 4 માસ ને 4 દિવસ આ જુનાગઢમાં રહ્યા, હવે મહુવે જઈને રહેશું એમ કરીને સ્વામી પોતે ત્યાંથી નીકળતા ગોંડલ પધાર્યા અને ગોંડલની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો અને સ્વતંત્ર તકા પોતાના અક્ષરધામને વિશે સીધાવ્યા. તો જો આપણને ખ્યાલ આવે આટલું રહ્યા છતાં પણ કોઈ દિવસ આમ એ પ્રમાણે જુનાગઢ મંદિરની અંદર બંધાઈને રહ્યા હોય એવો આપણને ક્યારેય અનુભવ એમના જીવનના કાર્ય ઉપરથી થતો નથી. ભગવાનની અંદર જોડાવાની વાત. એક વખત ત્યાં આગળ ઘી વેચવાવાળો પોતે ત્યાં આવ્યો અને કોઠારનું કામ સંભાળતા હશે. એટલે એને મનમાં એમ કે આ સ્વામીને કહીએ તો આ કથા બંધ થાય ને આ ઘી લેવાનું લઈ લેવાય. એટલે એક વખત કહ્યું પણ છતાંય સ્વામીએ પોતે કથા ચાલુ રાખી. પછી સ્વામીને કહ્યું કે સ્વામી આ ઘીવાળો ઉતાવળ કરે છે માટે કથા બંધ કરીને ઘી લઈ લઈએ. સ્વામી કે એને રહેવું હોય તો રે, અમારી કથા ચાલશે, અમારી કથા પૂરી થાય પછી જ આપણે ઘી લેશું. ત્યારે ઓલો ઘીવાળો કે ના સ્વામી મારે કોઈ ઉતાવળ નથી, મને ખબર જ છે કે અહીંયા આગળ જેટલું ઘી હું લઈને આવ્યો છું એ બધું જ ઘી અહીંયા આગળ તમે લઈ લેશો, એટલે મારે કંઈ ઘર ઘર ફરવાનો પ્રશ્ન રહે નહીં. એટલે ભલે ને કલાક મોડું થાય, બેહવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. તો જો અહીંયા આગળ વ્યવહાર ગુણાતીતાનંદ સ્વામીને ક્યારેય પોતાના જીવનની અંદર અગ્રસ્થાને થયો નથી. મમત્વ જરૂર ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢ મંદિરનું રાધારમણ દેવનું મમત્વ રાખીને એ પોતે કાર્ય જરૂર કરતા હતા, પરંતુ કહેવાય છે કે એની અંદર નિર્લેપપણે લેશ માત્ર એની અંદર જોડાઈ જઈને એના મય બનીને પછી બીજું બધું ભૂલાઈ જાય એવું નહીં. અને એટલે તો આપણે જાણીએ કે આપણે સાંભળ્યું કર્ણ પરંપરાની અંદર કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે 8 પુરાણી રાખેલા અને 24 કલાક કથા ચાલતી, ત્યારે આપણને એમ થાય ક્યારે હૂતા હશે. પણ આપણે એમ સમજીએ કે જેટલા સમય જાગતા હોય એટલા સમયની અંદર પણ કહેવાય છે કે ભગવાનની કથા વાર્તા એ સતત ચાલુ ને ચાલુ જ હોય. એટલે 24 કલાક જેમ ચાલે અને એની અંદર ક્યારેય પણ મન બીજે ન જાય એવી રીતે જેટલા સમય સુધી કથા ચાલતી હોય એટલા સમય સુધી બીજે મન જાય નહીં. અને કથા પૂરી થયા પછી પણ રાત્રિનો સમય હોય કે દિવસનો સમય હોય, આડે પડખે થયા હોય, રાત્રિના નિદ્રાધીન થયા હોય તો પણ એમને તો નાડીનું ધબકારો જેમ ધબક 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 ચાલે છે એવી રીતે ભગવાનના સ્વરૂપને વિશે એમની વૃત્તિ સદાયને માટે રહે છે. એ ક્યારેય પણ આટલી મોટી મંદિરની જવાબદારી મહંત તરીકેની સંભાળતા હતા છતાં પણ ક્યારેય એમાં લોપાયા નથી અને નિર્લેપ રહે છે. તો મહારાજ આપણને અહીંયા એ સમજાવે છે કે એ જે ભગવાન આપણને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા આપણને પ્રાપ્ત થયા છે એ સત્પુરુષ પોતે નિર્લેપ છે. ક્રિયા બધી જ કરે, આપણા કરતા ઉત્તમ અને વધારે કરે. આમ જોવા જઈએ તો જવાબદારી આટલી મોટી હોય તો પ્રમુખ સ્વામી મહારાજને બધા શિખરબદ્ધ મંદિરો કેટલા, એમણે 1000 જેટલા મંદિરો કર્યા, 1000 જેટલા સંતો કર્યા, શાસ્ત્રો રચાયા, આ બધાનું કામ બધું જ કર્યું. પણ એક એક ક્રિયાની અંદર પોતે સંપૂર્ણપણે નિર્લેપપણે રહીને ક્રિયા કરતા રહ્યા. એક કામ પૂરું થયું એટલે વાત પછી પૂરી થઈ ગઈ.
પછી એને વાડી ઘડીએ ખંખોળીને ઊભી નહીં કરવાની કે એનું શું થયું, કેમ થશે. જેમ દાખલા તરીકે આપણે ત્યાં સારંગપુરમાં અમે બધા રહેતા હતા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બપોરની સભામાં બેઠા હોય, કાં પત્ર લખતા હોય, કાં માળા લઈને કથા સાંભળતા હોય, ત્યાં હરિભગત કોઈ આવે અને આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજને તો કે આ સત્સંગની સેવા કરવી એવી એમણે જવાબદારી ઉપાડી હતી. એટલે તરત જ સ્વામી બાપા તરત અમારી સંતોની સામે જુએ કે અમદાવાદથી આવ્યા છે, એટલે ઈશારાથી જ અમે સમજી જઈએ કે અમને જમાડવાના છે. એટલે ચાલુ સભાએ અમે ઊભા થઈને એને ત્યાં આગળ બેસાડીએ, પાથરણું પાથરી દઈએ, પછી થાળી વાટકો આપી પીરસી દઈએ, જમાડી દઈએ, પાણી પાઈ દઈએ. આ બધું થઈ જાય તો સ્વામી પોતે જે ક્રિયા કરે છે ને એ ક્રિયાની અંદર અતિશય ખેવના રાખે કે જોજો એમને ડાયાબિટીસ છે એટલે જરા ગળપણ આપવામાં ધ્યાન રાખજો, અથવા તો એમને પોતાને તીખું વધારે ભાવે છે એટલે તીખું આપજો. આ બધી જ પ્રકારનું સૂચન અને માર્ગદર્શન આપે. ભાઈ કાકા આવતા હોય ને તો સ્વામી કહે કે ભાઈ કાકાને ગલકાના ભજીયા બહુ ભાવે, અને ભાઈ કાકા એવું કરતા કે ગલકા બે ગલકા લેતા આવે. એટલે સંતો ઠાકોરજી માટે બનાવે અને પછી સ્વામી પોતે એમને પીરસે. એટલે ખેવના બધી રાખે, પણ કહેવાય છે એ ક્રિયાની અંદર સંપૂર્ણપણે આ પ્રમાણે કહેવાય છે કે જોડાઈ જવું અને પછી બીજી ક્રિયાને ઠેલો મારો એવું નહીં. આટલા બધા કામ કર્યા એનું કારણ કયું તો તમે વિચાર કરો. સત્સંગ એટલો બધો વિશાળ થઈ ગયો કે એ વિશાળ સત્સંગની અંદર ઠાકોરજીના દર્શન કરવા જતા હોય તો રસ્તાની અંદર કેટલાય ભક્તો પોતાના મનની અંદર સંકલ્પ કરીને ઊભા હોય અને તે વખતે એમ વિચાર કર્યો હોય કે બાપા મને નજીક બોલાવે ને માથે હાથ મૂકે તો સારું, બાપા મારો કાગળ મળ્યો કે નથી મળ્યો એનું મને કંઈક જવાબ આપે તો સારું. અને તે વખતે આપણે જાણીએ એ ડભાડની અંદર એક બચુભાઈ સોની કરતા રહેતા હતા, અમૃતલાલ સુખલાલ સોની, પણ એને ઉર્ફે બચુભાઈ કહેતા હતા. તો એ તો લગભગ લાઈનની અંદર ઉભા હતા ને 5મી લાઈનની અંદર પાછળ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યારે અમને મળે ત્યારે એ વીરચંદભાઈ મોદી ને 2 જણા સાથે આવતા જતા હોય એટલે જોડી કહેવાય. તો તે વખતે સ્વામી બાપાએ ત્યાં આગળ એટલો સમય ઊભા રહીને એમને હાથ આપ્યો અને માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. ક્યારે આવ્યા, કેમ એકલા છો, તમારા ભાઈબંધ ક્યાં ગયા, એવો પૂર્ણ સંતોષ આપી દીધો. પછી વાત પૂરી થઈ ગઈ. તો આવી જે ક્રિયા કરે છે અને એ ક્રિયાની અંદર કરતા તો જ્યારે પોતાના ઉતારે પધારે ત્યાં સુધીમાં 50 જણાના મનના સંકલ્પને પૂરા કરી દીધા હોય અને પછી આવીને બેસે એટલે આમ અતિ આનંદમાં આવીને બધા સામે બેઠેલા સંતોને એમ ના કહે કે આજ તો બહુ મોટું કામ કરી નાખ્યું, અમે 100 જેટલા હરિભક્તોના સંકલ્પને પૂરા કરી નાખ્યા. કંઈ નહીં, થઈ ગયું. એટલે નિર્લેપ ભાવે પોતે પોતાના જીવનની અંદર આ ક્રિયા કરે. અને પછી તો સ્વામી બાપા પોતે જ્યારે સંતો એક સ્થાનમાંથી નીકળવાનું હોય અને તેવા સમયની અંદર સામાનનું બધું પેકિંગ ચાલતું હોય અને પ્રમુખ સ્વામી મહારાજની પોતાની આગવી એક શૈલી હતી કે જ્યારે નીકળવાનું હોય ત્યારે યોગીજી મહારાજ પણ એવું જ કરતા કે મુંબઈથી જ્યારે અમદાવાદ આવવાનું હોય કે વડોદરા આવવાનું હોય તો મુંબઈના દાદર સ્ટેશન ઉપર બાપા કે 5 વાગ્યાની ગાડી હોય ને તો આપણે 4:30 જઈને બેહવું. એટલે ગાડી જતી નથી રહેવાની કંઈ, પણ એમને પોતાને મનમાં રહેતું કે આપણે જ્યારે બીજાના આશરે રહેવાનું, બીજાના આધારે જવાનું છે ત્યારે તે વખતે આપણે મોડું ન કરવું, ટાઈમ પહેલાં પહોંચી જવું. આવું પ્રમુખ સ્વામી મહારાજને પણ મનની અંદર રહ્યા કરતું હોય. અને તેવા સમયની અંદર કોઈક સંત છે, કોઈ વ્યક્તિને લઈને આવે અને કે સ્વામી બાપા આને બહુ મોટું જબરજસ્ત ભયંકર દારૂ ને અફીણનું વ્યસન છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે નિર્લેપ છે એમ કેમ ખબર પડે? તો એમનું કાર્ય તો અનંતને સુખિયા કરવા માટેનું છે. અહીંથી બીજે સ્થાને જવું, વાહનમાં બેસીને નીકળવું, એ બધી તો ક્રિયા સ્વામી કહે છે કે જવાનું હોય એટલે કરવાની જ હોય.
પણ તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એની સાથે સમય કાઢે, એટલે કહેતા કે વાતો એ વળે અને ગમે તેમ કરીને એને 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ સમજાવે અને એને વ્યસન મુક્ત કરે. એટલે સંતો કે અમારે બહુ મોટામાં મોટું કામ આવે, એમને આવો એક માણસ ત્યાં બાજુમાં મૂકી દઈએ, બેહારી દઈએ એટલે અમારો સામાન પેક થઈ જાય. પણ કહેવાનો અર્થ શું છે કે એ જવાના ગાડીમાં બેસવાના, નીકળવાના, એ બધી પ્રકારના વિચારની અંદર હોય. એ પોતે તૈયાર જ બેઠા હોય, નીકળવાનું કહે એટલે તરત જ તૈયાર હોય. પણ તોય આવા સમયે જ્યારે આવું કોઈ વ્યસની વ્યક્તિને મૂકવામાં આવે ત્યારે જરૂર પ્રમુખ સ્વામી મહારાજ એને એકદમ નમ્ર ભાવે અને એને સમજાવીને એને વ્યસનથી મુક્ત કરે. તો આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રી પોતે પોતાની આ ક્રિયાની અંદર કેટલા નિર્લેપ છે. એટલે આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો મોટામાં મોટું કામ જો કોઈ હોય તો એ આ છે કે આ પ્રમાણે એ પોતે ક્રિયા કરે છે પણ ક્રિયાની અંદર નિર્લેપ. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો, ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને ઉત્સવની અંદર સભાની અંદર એમને બેસવાનું થાય. સભામાં બેઠા હોય, કોણ ક્યાં બેઠું છે નજર નાખીને જોઈ લે. બહુ જ એમની ચપળ દ્રષ્ટિ અને જેને જેવું સન્માન જોઈએ ઘટે તેવું તે પ્રમાણે કરાવે. પણ એ બધી ક્રિયા 100% એટલી પરફેક્ટ કરે ને. જેમ આપણે જાણીએ છીએ 85ની સાલની અંદર રાષ્ટ્રપતિ જ્ઞાની જલસિંહ આવેલા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે બધી જ ઝીણી ઝીણી બાબતોની અંદર ધ્યાન રાખવાનું, કારણ કે એમના પ્રોટોકોલ તો પ્રમાણે પણ બધું કરવું પડે. તો એ પ્રમાણે બધું જ ધ્યાન રાખવાનું કહેલું અને ત્યારે સ્વામીએ બધી જ પ્રમાણે સંતોએ બધું વ્યવસ્થિત આયોજન કરેલું અને આ પગથિયેથી ચડશે અને પછી આ પગથિયેથી ઉતરશે એ પણ સ્વામીને સમજાયું. તરત જ પ્રમુખ સ્વામી મહારાજ કેટલું વિચારશીલ કાર્ય, તો કે આ બાજુના પગથિયેથી ઉતરશે અને તે વખતના સમયની અંદર તેમના બૂટ કાઢશે. તો પછી જ્યારે આ બાજુના પગથિયે આવશે ત્યારે ત્યાં બૂટ તો ઓલી બાજુ પડ્યા હશે. અને એટલે તમારે એવું કરવાનું કે એક કાર્યકરને તૈયાર રાખવાનો અને જ્ઞાની જલસિંહના બૂટ જે છે એ લઈ અને ઓલી બાજુના પગથિયે જઈને ઉભો રહે. જ્યારે જ્ઞાની જલસિંહ આવે ત્યારે પાછા તે વખતે એને પગમાં પહેરવા આપે. આટલું ઝીણું ઝીણું બાબતની અંદર ધ્યાન રાખનારા પુરુષ સભામાં બેઠા છે, પણ છતાંય આ બધી જ ક્રિયાઓ કરે પણ નિર્લેપ. પ્રમુખ સ્વામી મહારાજ 1992ના સમયાની અંદર ગાંધીનગરમાં અક્ષરધામના ઉદ્ઘાટન વખતે સભામાં બેઠેલા અને તે વખતે લાલકૃષ્ણ અડવાણી પોતે આવેલા અને એમનું જમવાનું ત્યાં આગળ કહેવાય છે કે એ સભા મંડપની પાછળના ભાગમાં બહુ સરસ મજાની વીઆઈપી વ્યવસ્થા કરેલી હતી. એટલે ત્યાં હતું. એટલે એ વખતે લાલકૃષ્ણ અડવાણી પોતે ત્યાં આગળ જમી રહ્યા અને જમી રહ્યા એટલે એમણે વિચાર કર્યો કે હવે મારી આ ગાડી અને ગાડીનો ડ્રાઈવર એનો ટાઈમ થાય ને એટલે આ લોકોની જોડે રહેતા હોય એટલે કાયમ માટેની એને પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે આવીને ઊભા જ રહે. એટલે ત્યારે તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું કે જેટલો સમય જ્ઞાની જલસિંહ અહીંયા આગળ જમવામાં વિતાવશે તો પછી ડ્રાઈવરને જમાડવાનું શું. અને ત્યારે તે વખતે સંતોએ કહ્યું કે બાપા એ વ્યવસ્થા પણ અમે કરી દઈશું. એટલે ડ્રાઈવરને ત્યાં આગળ જ ગાડી લઈને જમવા માટે મોકલ્યો હશે અને ડ્રાઈવર પોતે 2-5 મિનિટ કદાચ ત્યાં આગળ લેટ આવતો હશે. અને ત્યારે સંતોએ કહ્યું કે સાહેબ થોડી વાર બેસો. એટલે એમને તો નીકળવું હતું અને એમને ખબર જ હોય કે મારી ગાડી તૈયાર જ છે અને ડ્રાઈવર આવીને ઊભો રહેશે. પણ તે વખતે ત્યાં આગળ સંતોએ કહ્યું કે તમે થોડી વાર બેસો, કારણ કે તમે જેમ ઠાકોરજીનો પ્રસાદ અંગીકાર કર્યો એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ સ્ટેજ ઉપરથી અમને કહેવરાયું કે સાહેબના ડ્રાઈવરને પણ જમાડી દેજો. એટલે સાહેબ હવે જમી જ રહ્યો છે અને આવે છે. આ પ્રમાણે જ્યારે વાત કરીને ત્યારે લાલકૃષ્ણ અડવાણીને મનમાં થયું કે આવડો મોટો વિશાળ 50,000 માણસના સભા મંડપની અંદર આટલી માનવ મેદની વચ્ચે અમારું તો સન્માન અને આગતા સ્વાગતા કરે પણ અમારા ડ્રાઈવરની ચિંતા કરે છે. અને આ બધું જ થઈ ગયા પછી સ્વામી બાપા પોતે એમાંથી સંપૂર્ણપણે નિર્લેપ થઈ જાય છે.
નહીતર તો શું થાય કે આપણે કર્યું એમે કર્યું આવું કર્યું એટલે સાહેબને બહુ ગુણ આવ્યો હશે, કેમ સાહેબ શું કહેતા હતા, આવું કેટલું આપણા મનની અંદર તર્ક વિતર્ક ચાલતા હોય અને આપણે પૂછીએ પણ ખરા. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પૂછ્યું પણ નથી અને ક્યારેય પ્રમાણે પોતે એ પ્રમાણે એની અંદર એક તાર બની ગયા નથી. હા, પરફેક્શન તો પ્રમુખ સ્વામી મહારાજનો આગવો ગુણ એકદમ વ્યવસ્થિત થવું જોઈએ, એ જરૂર એમનું સૂચન હોય. પણ સ્વામી કહે કે એક એક ક્રિયા કરે તો એ ક્રિયાની અંદર પણ નિર્લેપપણે રહે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.